અહીં રામ ઋષિમુનિને કહે છે કે નહીં, મને પાપ લાગ્યું. ઋષિમુનિ તત્વજ્ઞાન સમજાવે, તમને પાપ નથી લાગ્યું. અને પછી રામ કે મને એટલે પાપ લાગ્યું છે કે હું બ્રહ્મ જરૂર છું, પણ અત્યારે દશરથ રાજાનો દીકરો છું, એટલે મને જરૂર પાપ. અને માત્ર રાવણના વધનું પાપ નહીં, આ મહાન ભોગવાદી સંસ્કૃતિના વિધ્વંસ કરવામાં કેટલી નિર્દોષ સેના હણાઈ ગઈ છે, એનું મને પાપ લાગ્યું છે. અને ત્રીજું પાપ એ લાગ્યું છે, આજે નિર્દોષ સેના હણાણી છે, એની પત્ની વિધવા થઈ છે, એનું પણ મને પાપ લાગ્યું છે. અને આ પાપની હું મુક્તિ નહીં કરું તો સમાજ મારું દ્રષ્ટાંત લેશે કે રામે બ્રાહ્મણનો વધ કર્યો તો અમે પણ બ્રાહ્મણોને મારી નાખીશું. આવું સમાજમાં બિનજરૂરી ખોટો મેસેજ જશે. તેથી મારે આના પાપના નિવારણ માટે કંઈક કરવું. અને ત્યાં ઋષિમુનિઓ કે તમે સ્વયં ભગવાન છો, બ્રહ્મ છો, તમે સ્વયં પ્રાર્થના કરો એટલે પાપમાંથી મુક્ત થશો. રામે મનાઈ કરી, નહીં, આ પાપમાંથી મુક્તિ તો કેવળ દેવાધિદેવ મહાદેવ જ આપી શકે, બીજું કોઈ નહીં આપી શકે.